એ હવ ડાયરાને જય શ્રી કૃષ્ણ બધાને મહાદેવર મારા વતી અને સરસ મજાના ન્યૂ મકાનમાં ન્યૂ મોર્નિંગ માટે તમને બધાને મસ્ત મારા બ્લોગમાં તમારું વેલકમ કરું છું। મસ્ત મજાના મારા મમ્મી જે સરસ સોફે બેસી ગયા છે, અસલ આરામ કરે છે ને આ નવા ઘરની તમને થોડી ઘણી વિઝિટ કરાવી દો। હમણાં એનિવર્સરી ગઈ છે એટલે મસ્ત મજાનો આપણે નવનીતને એક ફોટો ગિફ્ટમાં દીધો તો આપણે એટલે ઘર માટે હતો ને મારા માટે હતો, કેમ કે મને મારો મેરેજનો ફોટો બહુ ગમે છે ને આ નવા ઘરે આવ્યા પછી અમે મસ્ત સોફા લીધા છે, તમે જોયો જ છે। અને આપણે છે ને જૂની જે પ્રક્રિયા થાય એ આપણે કરવાની છે, કેમ કે આપણે દૂધ ગરમ થઈ ગયું છે એટલે આપણે બહારથી છાશ ને એવું નથી લેતા, એટલે ઘરે જ દહીં મેળવીને એની જ છાશ કરી છીએ। એટલે દરરોજ સવારના પૂરમાં આપણે મેળવી દઈ અને આપણે શાંત થઈ જાય, સરસ થઈ જાય, કેમ કે ગરમી બહુ ઝાઝી પડે છે એટલે થઈ જ જવાનું છે। મમ્મી કે તું પહેલાં તારું કામ પૂરું કર, એટલે આપણે એ કામ પૂરું કરીને મમ્મી પાસે ગયા। મમ્મીને પૂછ્યું મેં ક્યાં જાઉં છું, તો કે હું બહાર જાઉં છું, એ કે તું ઘરે રહી કે કાંઈ વાંધો નહીં। અને આપણે છે ને કામ છે ઓવન છે એટલે આપણે સરસ મજાનો પૂજાપો પેક કરતા હતા। જયુભાઈને સરસ નાસ્તો દઈ દીધો, કેમ કે એ નાસ્તો કરવા બેસી ગયો અને નાસ્તો કરતાં કરતાં ટીવી પણ જોતો હતો। અને રૂમમાં આવીને કચરા પોતા કરવા હતા, જયુભાઈનો હાથી મળી ગયો એટલે જયુભાઈને હાથી સાથે થોડુંક વિડીયો શૂટ કરી લીધું। આપણે થોડાક અરીસા સામે ઊભા રહી ગયા, પછી યાદ આવ્યું કે મશીનમાં કપડાં નાખવાના છે, એટલે આપણે હવે એ કામે હાથમાં લેવું જ પડશે, હાલશે તો નહીં જ। અને આ નવા ઘરે આવીને પછી મસ્ત મજાનું વાઈફાઈ નખાઈ લીધું છે અને સરસ તમને લોકોને જે જવાલાના દર્શન કરાવી દો, તમે દર્શન કરી લો। સરસ અમારા ડાગલાભાઈ બેઠા છે ને આ અમારા સાગરભાઈ સરસ બેઠા છે। કેમ છો બધા? મહાદેવર મારા વતી તમને લોકોને, ને તમે લોકો જે કોમેન્ટમાં મહાદેવર લખતા જાજો। ભગવાનનું નામ લખવામાં તમને તો કાંઈ ઓલું નહીં થાય, કોમેન્ટ ચાલો કરો ના કરો એનો પછીનો પ્રશ્ન છે, મહાદેવર લખવું જરૂરી છે। ઘણો ટાઈમ થયો યુટ્યુબમાં બ્લોગ જ નથી મૂકતી, કેમ કે ઇન્સ્ટાગ્રામમાં નાના નાના વિડીયો મૂકી દઉં પછી ભૂલાઈ જાય કે યુટ્યુબમાં મૂકવાનું છે ને યુટ્યુબમાં તો તમને ખબર છે એડિટિંગ કરતાં બહુ વાર લાગે, એટલે યુટ્યુબમાં મેં હમણાં છેલ્લા 5 મહિનાથી આ વિડીયો મૂકવાનું બંધ કરી દીધું છે। એટલે હવેથી હું ચાલુ કરું છું, એટલે ભૂલ્યા વગર મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેટલા લોકોએ નથી કરી એટલા લોકોએ। આજ મસ્ત મજાના મિની બ્લોગથી મેં સ્ટાર્ટ કર્યું છે, એટલે મિની બ્લોગમાં ડેલી રૂટીન હું શું કરું છું શું નહીં એ તમને બધાને બતાવીશ। મારા બ્લોગ જોતા જશો એમાં તમને ખબર જ હશે કે મારું ઓલું ઘર નરિયાવાળું છે, એટલે આપણે હવે આપણી એવી ઈચ્છા છે કે આપણે મસ્ત મજાનું એક નવું મકાન બનાવી। મમ્મી છે, ભાઈ છે ને એ એક ઈચ્છા છે એ આપણે પૂરી કરી દઈ, એટલે આપણે એ મકાન મૂકીને અહીંયા અહીં લેવા છીએ। આ એક જગ્યાએ અમે મસ્ત મકાન રાખ્યું છે, એ અસલ બહુ મોટું છે, એટલે એ લોકોની હું તમને વહેલા મોડી ઘરની વિઝિટે કરાવીશ। અને સરસ આ મકાન આવ્યા પછી ઘણી શાંતિ છે, બીજી રીતે છે ને એમાંય શાંતિ છે, કેમ કે અહીંયા બહુ શાંત વાતાવરણ છે, એટલે બહુ મજા આવે છે અહીંયા। એટલે આવા નવા મારા બ્લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ભૂલ્યા વગર મારી ઇન્સ્ટામાં પણ આઈડી છે એને જરીક ફોલો કરતા જાજો। અને એમાંય ઘરાય હું દરરોજના ડેલીના મિની બ્લોગ મૂકું છું, તો તમે એ લોકો એ જોજો અને કોમેન્ટ કરજો, અને કોમેન્ટમાં ભૂલ્યા વગર મહાદેવર તો લખવાનું ભૂલતા જ નહીં હો। આ ઘરે આવ્યા પછી મારો યુટ્યુબમાં ફર્સ્ટ બ્લોગ છે, એટલે તમને લોકોને થોડું બતાવીશ। અને હમણાં મારી મેરેજની એનિવર્સરી ગઈ, 8 વર્ષ થયા મારા મેરેજને, એના માટે મેં નવનીતને મસ્ત મજાનું કીધું ગિફ્ટમાં આ ફોટો આપ્યો છે પોસ્ટર કરાવીને। કેવો લાગ્યો જરીક કોમેન્ટ કરજો, અને ભૂલ્યા વગર મારી એનિવર્સરી માટે મને વિશ કરવાનું તમે લોકો ભૂલી ગયા હોય તો કોમેન્ટમાં એ પણ વિશ કરી દેજો। મારા બ્લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, ઇન્સ્ટામાં ફોલો કરજો, અને હાવ ડેરાન જય શ્રી કૃષ્ણ મહાદેવર ભૂલતા નહીં હો।